એને ખબર જ નથી એનો પાસવર્ડ હું એનો. પછી વિપુલભાઈને ફોન કરું. જોવો તમે પેલા એને ચાર્જમાં મૂકવું જોઈશે. ચાલુ છે ચાર્જમાં, એનું ચાર્જર એમાં ને એમાં જઈશે. જો એમાં અંદર જોવો કે મેં એમાં લખ્યું હશે, નહીંતર પછી ફોન કરું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એક્ટિવા લીધું આ? હાલો આપણે જાવું છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા તો એટલા જ બહુ થઈ ગયા ને. બસ હા બસ એટલા બહુ થઈ ગયા. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અને અમારે આ બ્લોક જો કેટલા મસ્ત નખાઈ ગયા છે. અમારે શામજીભાઈ ઈસ્ટ લંડન, શામજીભાઈ ઈસ્ટ લંડન એમને નાખી દીધા છે. ત્યારે કામ ચાલતું હતું બરોબર વિડીયો નહોતો આવ્યો, તો મેં કીધું આજે વિડીયો લાઈવ આપી અને આપણે શામજીભાઈનો આભાર માની. શામજીભાઈ ઈસ્ટ લંડન, લંડનથી જ્યારે આવ્યા હતા અને બ્લોક નખાઈ ગયું પછી પાર્કિંગ સરસ લાગે છે આમ. એટલે આ બધા બ્લોક છે ને અમારે જો અત્યારે ત્યારે ઠંડો પવન નીકળે ને એટલે બધી દીકરીઓ અહીંયા ભણવા બેસે. એટલે આ બ્લોક બધા અમારે શામજીભાઈ તરફથી છે, ઈસ્ટ લંડનવાળા. અને ઝાડવાય મસ્ત થઈ ગયા. જો થાતા નહોતા, ધીમે ધીમે આશ્રમ સરસ બનવા માંડ્યો છે. માનવી મારી સાથે કોણ આવે? હાલ તો તું. આ અમારે બ્લોક શામજીભાઈ ઈસ્ટ લંડન. અને એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદેશમાં એમનું ઘણું મોટું નામ કહેવાય અને દાનવીર દાતા પણ ખૂબ મોટા છે. એના તરફથી આ બ્લોક જોવો છો ને કે આ બ્લોક એના તરફથી છે, અમારે શામજીભાઈ તરફથી. જય સ્વામિનારાયણ યોગેશભાઈ, જય સ્વામિનારાયણ. અને હમણાં દીકરીઓને પાછું 6ઠા મહિનાથી નવું સત્ર ચાલુ થશે. 9મા મસે 10મામાં આવશે, 10મા મસે 11મામાં આવશે, 5મા મસે 6ઠામાં આવશે, 7મામાં એમ. તો જે દીકરીઓને આખા વર્ષ માટે એમ હોય દેશ વિદેશમાં કે અમારે દીકરીઓને 1 વર્ષ માટે ભણાવી છે, તો ગયા વર્ષે 10 દીકરીઓ બધાથી લીધી હતી દેશ વિદેશમાં. કોઈ 1 દીકરી, કોઈ 2 દીકરી. તો કે આખા વર્ષ માટે ભણાવવાનો ખર્ચ, એમાં કપડાં, 2 જોડી કપડાં અને ભણવાના ચોપડા અને પેન ને પેન્સિલ ને બધું એ તમારા થકી ભણે આખું વર્ષ. તો 1 દીકરીની 51,000 ફી છે આખા વર્ષનો. એમાં બધો ખર્ચો આવી ગયો. જો ભગવાને તમને આપ્યું હોય તો આવી 1 દીકરીઓને ભણાવજો. આમાં આખા વર્ષનું તમે દાન કરતા હોય તો 51,000થી વધારે થતું હોય તો એમાં ભણવાનું, જમવાનું, કપડાં બધું આવી ગયું. તો જે 1 વર્ષ માટે લીધી હતી એનું 1 વર્ષ પૂરું થાય છે, નવું ચાલુ થશે. એટલે બધાને વિડીયો દ્વારા જાણ પણ કરું છું. ભુજ આવો એમને, ભુજ આવવું જ છે અમારે. કાલે પ્રેમિલાબેનનો ફોન હતો, રીનાબેનનો હતો કે બેન આવો ને, પણ થોડીક યાત્રામાંથી આવી છું, થોડોક થાક છે, થોડાક ફ્રી થાય પછી બધાની મુલાકાત લેવા પધારશું, જેવો જેવો સમય હશે એ રીતના. જય સ્વામિનારાયણ. તો જે અમારે આ 1 વર્ષ માટે અત્યારે 1 દીકરીને પ્રેમિલાબેને લીધી છે, પ્રેમિલાબેન માવજીભાઈ ભુડિયા. એમને 1 દીકરી તો લીધી જ છે, પછી અમારે કવિતાબેને પાછી લીધી છે 1 દીકરી. એટલે એને બે દીકરીઓ તો પાછી લેવાઈ ગઈ છે દત્તક, કે આખું વર્ષ ભણાવશે એમ. અને હવે કોઈને ઈચ્છા થાય કે અમારે 1 વર્ષ માટે 1 દીકરીને ભણાવી છે, તો એમાં 2 જોડી કપડાં, પછી એના પુસ્તક, પછી સ્કૂલ ડ્રેસ આવી ગયો, પછી જમવાનું, ભણવાનું બધું આવી ગયું.
તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 923. તો આ સત્ર પૂરું થઈ ગયું, હવે આવતું સત્ર ચાલુ થશે, તો લાભ લેજો. અને આ બ્લોક શામજીભાઈએ નાખી દીધા છે ખાસ કરીને એટલા માટે જ લાઈવ થઈ કે ઈસ્ટ લંડન, કેમ કે એમની 2 કિડની ફેલ છે, તો પણ ભગવાનની દયાથી સેવા બધી થાય છે અને બધી સેવા ચાલુ છે. એમના દ્વારા થાય એટલી બધી સેવા આપતા જ હોય છે. તો ભગવાનને પ્રાર્થના કરી કે એને સ્વાસ્થ્ય સારું રાખે અને વિશેષને વિશેષ સેવા કરતા રહીએ, કેમ કે આટલું મોટું એને દર્દ છે, પણ તેમ છતાંય વિદેશમાં રહીને પણ આશ્રમની હાલતા ચિંતા કરતા હોય. મને થોડાક દિવસ થાય ને ત્યાં ફોન આવે, બેન બધું બરાબર, કાંઈ ટેન્શન. એટલે એક આવો ભાવ છે ને, એ એક કોઈના માટે વ્યક્ત કરવો એ ઘણું મોટું કામ હોય છે, કે 2 શબ્દ કંઈ સારા ન બોલી શકતા હોય આપણે. ત્યારે આવા બધા ઘણા દેશ વિદેશના ભક્તો છે જે આશ્રમની સતત ચિંતા કરતા હોય. અમારે શામજીભાઈ એમાંથી આ બ્લોક બધા એને નાખી દીધા છે. શામજીભાઈ વેકરિયા, ઈસ્ટ લંડન, મૂળ કચ્છના છે, બળદિયાના, અને રહે છે લંડન. યાત્રાની વાત પછી ભાઈ, જે અત્યારે વિષય ચાલે છે એની આપણે વાત કરી, એટલે ખાસ એના માટે જ લાઈવ થઈ હતી કે આ બ્લોકના દાતાશ્રી છે અને અમારે હવે 1 વર્ષ પૂરું જેને જેને થઈ ગયું છે એને પાછું જો ઈચ્છા હોય તો કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 923. બસ આપણે બધા સાથે મળીને આવી દીકરીઓને ભણાવીને એના ધ્યેય સુધી પહોંચાડી, અને એમાં બધાના સાથ સહકારથી જ આશ્રમ હોય છે. અમારા શામજીભાઈ ઈસ્ટ લંડનથી ફોન કરે ને એટલે મને એમ કે બેન મને ત્યાં રાખજો, હું ચોકીદારમાં કામ કરીશ. એટલા મોટા બિઝનેસમેન છે, એટલા મોટા હરિભક્ત છે, પોતાને 2 કિડની ફેલ છે, તોય મને એવી ફોન કરીને એવી મસ્તી કરતા હોય. હું કહું ભાઈ આવો આવો, અને જ્યારે ઇન્ડિયા આવે ત્યારે પોતાનું સ્વાસ્થ્ય બરાબર ન હોય ને તો આશ્રમે તો આવે જ. એવા બધા પ્રેમથી બધા વિદેશના ભક્તો જોડાણા છે, ત્યારે આશ્રમ સરસ રીતે ચાલે છે અને દીકરીઓ બધી ભણે છે. ત્યાં બધા બ્લોક અમારે શામજીભાઈએ નાખી દીધા છે, ઈસ્ટ લંડનવાળા શામજીભાઈ વેકરિયા. જય સ્વામિનારાયણ, કચ્છ માંડવીથી. થેન્ક યુ ગોપીબેન. આ બ્લોક કોને નાખી દીધા તમે બેઠા? હે, કોનું નામ બોલતી હતી? કોને નાખી દીધા? કોણ? તમને ન્યા ખબર હે બેઠા બેઠા? શામજીભાઈ વેકરિયા, ઈસ્ટ લંડન. કોણ? ક્યાંથી? શામજીભાઈ વેકરિયા, ઈસ્ટ લંડન. ઈસ્ટ લંડન. તો પછી અને બધી દીકરીઓને વેકેશન પડી ગયું, ઘરે જતા રહ્યા. આ લોકોને હજી ભણવાનું છે 5 તારીખ સુધી, એટલે આ લોકોને ભણવાનું છે હજી, એટલે અહીં રહેવાનું છે. આજો માતાઓ જો, અહીં બધી ટ્રેનિંગ મળે, એક્ટિવા શીખવાની મળે, રસોઈની મળે, એક્ટિવાની મળે, રસોઈની મળે, લેપટોપની મળે, બધી અહીંયા ટ્રેનિંગ દીકરીઓને મળે, અને સિલાઈ કામની મળે, બધી મળે. શીખવાનું જ છે બધાને ધીમે ધીમે બધું. હો, જીવનમાં કાંઈ ન આવડતું હોય ને એવું નહીં રહેવાનું. હું હમણાં ગાડી શીખવા જવાની ને, આપણે શીખી લેવાનું. અશ્વિનભાઈ વઘાસ વાઘજીયાની, કચ્છથી ઘણા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલો તો પક્ષ રહ્યો મને કચ્છનો તો એટલો પક્ષ રહે જ. હા, ગમે એમ થાય તો એટલો પક્ષ રહે, કેમ કે આ આશ્રમ કચ્છના હરિભક્તો દ્વારા જ બન્યું છે. મારા પરિવારે જગ્યા લઈ દીધી અને બાંધકામ જે બન્યું છે બધું કચ્છના હરિભક્તો દ્વારા જ બન્યું છે. કોઈ 1 રૂમ, કોઈ 2 રૂમ, અમારે વસંતબેને 4 રૂમ બનાવી આપ્યા, જેથી કરીને અત્યારે આશ્રમ બન્યો છે. અને ટૂંક સમયમાં ભગવાનની દયાથી આપણે કાંઈ વચ્ચે એક મંદિર પણ બનાવવાનું છે. એ ત્યારે બધા દાતાશ્રીને કહેશું, એમાં બધા લાભ લેજો. કોઈ સિમેન્ટનો, કોઈ ઈંટુનો, કોઈ કપચીનો, કોઈ લોખંડનો, એ આપણે જણાવશું. પછી જો એક ભગવાનનું સરસ એક
નાનું એવું મંદિર બનાવવાનું છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખબર નહીં બરણી લઈને ક્યાં જાય છે ને શું લેવાનું છે મને નથી ખબર. એ તમારા બરણી લઈને ક્યાં જાવું? તઈ એમ જ રાખી? અચ્છા એમ જ રાખી. કોઈ વિષ્ણુભાઈ કોઈ આવ્યા છે ને તો રાખી હશે એમને છે. તાંજાનિયાથી ઘણા જય સ્વામી. હરેશભાઈ અમારે 2 રૂમ બનાવી દીધા છે. એક સંત આશ્રમમાં બનાવી દીધો ને એક દીકરીઓને બનાવી દીધો. એટલે થોડો કચ્છનો પક્ષ તો રહે હો. એટલો તો રહે જ. જો કે બધા માટે એટલો ભાવ પ્રેમ હોય પણ થોડુંક તો હોય ને, એટલું તો હોય ને. જય સ્વામિનારાયણ. ભગવાન કચ્છના ભક્તોને બી સરસ લ્યો. બસ બધા આશીર્વાદ દેજો. જે આશ્રમ સાથે અનમન ધનથી જોડાયેલા છે ને, ભગવાન એને ખૂબ આપે, જેથી કરીને અહીંયા દીકરીઓ ભણતી રહે. હું દ્રષ્ટિ, હું પણ આવું ગાડી શીખવા. ચોક્કસ પધારો. પધારો. ચાલો શામજીભાઈ, ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને ખૂબ સેવા કરો છો ને કરતા રહેજો. કેમ કે 2 કિડની ફેલ છે એટલે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી કે ભગવાન ખૂબ તમારે સ્વાસ્થ્યની સારું રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ. અને કોઈ પણ એવું થાય કે મને કદાચ ન ઓળખતા હોય અને કાંઈ સેવા મોકલવી હોય, તમારે ઈસ્ટ લંડન શામજીભાઈને પણ મળજો. પ્રેમીલાબેન છે, કવિતાબેન છે, શાંતાબેન છે, એને ઘણા બહેનો છે. એટલે કોઈના વાયા મીડિયા બની નહીં, મદદરૂપ એકાબીજા મળી એક સાંકળ બની અને ખૂબ સેવા કરી. તો આ બ્લોકના દાતાશ્રી અમારે શામજીભાઈ, ઈસ્ટ લંડન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બાબુભાઈ અગ્રાવત, ખૂબ સરસ વાત છે બેન. હા ભાઈ, થેન્ક યુ. બસ તમારા બધાના સાથ સહકારથી આ દીકરીઓ ભણે છે ને આ સેવા થાય છે. પૂર્વી, આ જય સ્વામિનારાયણ. ભરતભાઈ, જય સ્વામિનારાયણ. હિમેશ પટેલ, એક્ટિવા મોકલાવો ને તો 2-3 એક્ટિવા શીખશે એમાં દીકરીઓ. મોકલાવજો તમ તારે. એવું કર્યું? પૂર્વી, પેલાનું શું થયું? મેથી પાક આપ્યો તો એને મેથી પાક આપવાનો જ હોય ને, કઈ આરતી થોડી કરવાની હોય. પેલા આવી રીતના ફેરવતા શીખી જાવ, પછી ધીમે ધીમે ચલાવવાનું. ગિરીશભાઈ, ખૂબ સેવા છે આપની મોટા બેન. થેન્ક યુ ભાઈ. બસ તમારા બધાને સાથ સહકાર છે. ગોપીબેન, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 એ મારો કોન્ટેક નંબર છે. જય સ્વામિનારાયણ. કેન્યાથી નિલેશભાઈ, જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ, જય સ્વામી. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો અમારા આશ્રમે બધા દીકરીઓની મુલાકાતે. સોમવારના જય સ્વામિનારાયણ. અમારા હરેશભાઈ પાછા મસ્તી ન કરે ત્યાં સુધી આમ મજા ન આવે. કા ભાઈ, હમણાં ક્યાંય ખોવાઈ ગયા હતા, હોલિડેમાં પડ્યા છો એવું મને દેખાય છે. હમણાં હું ફોટા જોતી હતી, મેં હમણાં ભાઈનો કાંઈ મેસેજ નથી, પણ હોલિડેમાં છો એવું લાગે છે બધા. રાણપુરથી જય સ્વામિનારાયણ ભાઈ. જય જયસિંહભાઈ, જય સ્વામિનારાયણ. સુનિલભાઈ, જય સ્વામિનારાયણ. રાધે રાધે રમેશભાઈ. ઘનશ્યામભાઈ, જય સ્વામિનારાયણ. સેવા યજ્ઞ ને વંદન. થેન્ક યુ ભાઈ. પંકજભાઈ, થેન્ક યુ. નંબર બીજી વાર બોલું, 981719 923. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. મારો કોન્ટેક નંબર છે 981719 બોલો તો છોકરીઓ. 981719 ઇંગ્લિશમાં બોલો તો.
908 બોલો 17 19923 બોલો તો ઇંગ્લિશમાં 90817898 બહુ ઉતાવળી બોલ હાલો બોલો તો ઇંગ્લિશમાં બોલો તો 908 17 19923 શું બોલો તો ઇંગ્લિશમાં ચાલો બધાને અરબીમાં બોલો. અમાર નિમિષાબેન અરબી નો આવડે હો હજી, અમને ઈ નો આવડે. કયો તો અમને ઈ નો આવડે હો હજી, અરબી નો આવડે, ઇંગ્લિશ આવડે 90, ગુજરાતી આવડે 98 17 19 9 23 અને ઇંગ્લિશ આવડે 9081719923 એટલું આવડે. ચાલો હવે સમજાઈ ગયો નંબર કે હજી એકવાર બોલું? તને આવડે જ મારો નંબર? બોલતો નંબર, કોન્ટેક્ટ નંબર બોલતો. હા હા ગુજરાતી બોલ ને તું તાર, વાંધો નહીં. ખાલી નંબર જ બોલ. હા ખાલી નંબર જ. 98 પેલા સ્થિર ઊભી રહે. બોલ હવે બોલ. 98 બોલ તો ઈ તો બધાને સાથે આવડે, ઓમ નથી આવડતો. બોલ તો. 98 આવડી ગયો લ્યો. અને કેટલામાં ભણસ? ઘરે નથી જવું? 7મું ભણે, ઘેરે નથી જવું. હાલો અહીંને વેકેશન કરવું ને? સારું લ્યો ચાલો. ઘર જવું ગમતું જ નથી મને, ઘેરે જવું ગમતું નથી હે ને. હવે રેડી, સાચી વાત છે મેહુલભાઈ. કોલે ચાલો ચાચા કરીને જય સ્વામિનારાયણ. આ શીખી જ જશો, આ નવરા હોય તે શીખવાનું હો, પણ પાડવાનું નહીં હો. હાથ પગને કઈ ન થવું જોઈએ. ચોક્કસ પ્રિયંકાબેન. નો પડે લે એમ નો, નહીં પડે એવી મસ્ત નહીં પડે હો. બસ પેલા એમ શીખવાની, આ બસ પેલા એમ શીખવાની, પછી આવડી જાય. એમાં હસવાનું નહીં, એમ જ શીખવાની હોય. પેલા બેલેન્સ તો રહેવું જોઈએ ને. જય સ્વામિનારાયણ. બેલેન્સ રહી ગયું. હા બસ એકને પાછળથી પેલીને લેવાનું ને એકને પાછળથી આમ પગ રાખવાના. હંમેશા ગાડી એમ જ શીખવાનું હોય, 2 વ્હીલ. તું ચલાય આગળથી આમ, હા, અને તારે પગ રાખવાના. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને રાજકોટ હાઈવે ઉપર રાજકોટ અમદાવાદ હાઈવે છે ને, ત્યાં જ લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ આવે. ગૂગલ મેપમાં નાખશો ને તો પણ આવશે. આશાનું હરિદ્વાર, સુરેન્દ્રનગર કે લીંબડી લખશો ને એટલે આવશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે તો બરણી ગઈ, ખબર નહીં બરણી કોને લગાવી છે નહીં. ઘોડી ચડાય એમ કે જો હરેશભાઈ.